સુરત ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે। પ્રથમવાર કોઈ મહિલા ઉમેદવાર એશા કોન્ટ્રાક્ટર જે છે તે મેદાને છે। ભત્રીજી અને કાકા કનૈયા કોન્ટ્રાક્ટરનો સામસામે જંગ છે। 5450 મતદારો 21 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 43 ઉમેદવારો મેદાને છે। સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી અહીંયા મતદાન હાલના સમયે ચાલી રહ્યું છે। ત્યારે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન માટે સાંજે 5 વાગે મતગણતરી થશે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરાશે। बस अमे भी मेम्बरों साथे अने बधाना एटली ज अपील करीए छे कि भले नवा चेहरा छे पण नवा चेहरानी साथे नवी ऊर्जा अने नवी ताकत साथे अने नवी शक्ति साथे अमे लोको आव्या छे। बस तेथी करीने आजे हेमंतभाई कॉन्ट्राक्टर पेनलनी 21 उमेदवारोने तमे जीताडो। त्यार पछी जुओ के लालभाई स्टेडियममां केवा विकासना कामो थाय छे अने कई रीते लालभाई स्टेडियमनुं नाम टॉप पर आवे छे अने गुजरातमां नहीं पण वर्ल्डमां लालभाई स्टेडियमनुं नाम उपर लावशुं। स्टेडियम अने स्टेडियमना हितमां जे लोको काम करी रह्या छे, जे लोको भविष्यनी अंदर चूंटाशे ते सौ लोको जोड़े हर हमेश हूँ सहयोगमां रहीश अने कोई भी प्रकारनी स्पोर्ट्सनी पॉलिटिक्स एमां हूँ क्यारेय पड़तो नथी अने कोई भी क्लबनी पॉलिटिक्समां भी हूँ पोते इन्वॉल्व नथी थतो। परंतु मैं एटलो जरूरथी आजे मारा बेव ग्रुपना मित्रोने विनंती करी छे कि 5 वागे चूंटणीना रिजल्ट पछी बेव पेनल साथे मळीने वांचते गाजते स्टेडियमना डेवलपमेंटने आगळ वधारवा माटे संकल्प लईने कामगीरी आगळ वधारे। सूरत डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशनનું આજે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ઇલેક્શન છે ત્યારે માહોલ જામ્યો છે। ત્યારે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ પણ અહીં આવી પહોંચ્યા છે। મુકેશભાઈ શું કહેશો, કઈ રીતની તમારી મુલાકાત? સ્ટેડિયમ પેનલની તરફેણમાં ખૂબ ક્લિયર કટ વાતાવરણ દેખાઈ રહ્યું છે અને તેઓ નક્કર કામગીરી પર ભવિષ્યની નક્કર રૂપરેખા પર મત માંગ્યો છે। સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓએ હકારાત્મક મુદ્દા ઉપસ્થિત કર્યા છે અને કોઈ પણ પ્રકારના ખોટા નકામા ઇમોશન્સ ઊભા નથી કર્યા। પિતૃશ્રીઓ હંમેશા આદરણીય હોય છે પણ પિતૃશ્રીઓનો ચૂંટણીમાં ઇમોશન્સ ઊભા કરવા માટે જે મતદાનમાં ઉપયોગ થાય છે તે ગલત છે અને પોતાના પરફોર્મન્સ શું છે, આવનારા વર્ષોમાં તેઓ શું કરવા માંગે છે એની કોઈ નક્કર રૂપરેખા સામેવાળા સમજાવી શક્યા નથી। એ લોકોને 7 સ્ટાર કક્ષાની હોટલ અહીં જોઈએ છે। ધારો કે આપણી ત્યાં TGB અને હોલિડે ઇન કક્ષાની હોટલો છે પણ એ પણ એ લોકોને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને એ થોડી ટૂંકી પડે છે। પણ તમે જુઓ કે ધોની અહીંયા આવી ગયા, IPLની પ્રેક્ટિસ મેચમાં આવી ગયા, કોરોના દરમિયાન પણ ધોનીની ટીમ, ચેન્નાઈની ટીમ આવી હતી। તમે જુઓ કે એ લોકોને આપણી પીચ ખૂબ પસંદ પડી, સ્ટેડિયમની અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ પસંદ પડ્યું, જીમ ને બીજી બધી સુવિધાઓ ખૂબ પસંદ પડી છે। એટલે આવનારા વર્ષોમાં સૌનો સાથ સહકાર મળીને જે પણ કોઈ કુણપો છે તે દૂર કરીને સુરતને ઝડપથી આંતરરાષ્ટ્રીય મેચ મળે એના માટેના સ્ટેડિયમ કમિટીના પેનલના પ્રયત્નો રહેશે। કાકા છેલ્લો સવાલ, કોણ બાજી મારશે? એ તો ક્લિયર કે તમે જ વાતાવરણ જેવું છે। સ્ટેડિયમ પેનલ 21 જણ ખૂબ જંગી બહુમતીથી જીતી રહ્યા છે। સામે પક્ષે કોઈ જાણીતો ચહેરો નથી। બિલકુલ, તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન માટે અત્યારે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પાસે જે કહેવાય કે મતદાન થઈ રહ્યું છે અને મતદાન જાણે એવી રીતના માહોલ જામ્યો છે જાણે વિધાનસભાનું ઇલેક્શન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે લોકો છે તે પરિવર્તનની માંગ કરી રહ્યા છે અને સાંસદ મુકેશભાઈ દલાલ પણ કહી રહ્યા છે કે સ્ટેડિયમ પેનલ આ વખતે બાજી મારશે। ત્યારે હવે જોવું રહ્યું ખરેખર બાજી કોણ મારશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।